માત્ર 4 મહિનામાં જ તૂટી ગયો લાખોના ખર્ચે બનેલો રોડ, ગ્રામજનોમાં ભારે રોષ। છોટાઉદેપુર જિલ્લાના પાવેજેતપુર તાલુકાના નાની રાસલીથી તારાપુરને જોડતો નવનિર્મિત રોડ માત્ર 4 મહિનામાં જ બિસ્માર હાલતમાં ફેરવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। આરોપ છે કે ગેરકાયદે અને ઓવરલોડ ભારે વાહનોની બેફામ અવરજવરના કારણે રોડ અનેક જગ્યાએ બેસી ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ અકસ્માતનો ભય પણ વધી ગયો છે। ગ્રામજનોએ સંબંધિત તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કરી રોડનું તાત્કાલિક મજબૂત સમારકામ કરાવવામાં આવે તેમજ આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર પર કડક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર શકીલ બોલોચ દ્વારા છોટાઉદેપુર। ભાઈ, અમારે એ પ્રોબ્લેમ છે કે આ રોડ રસ્તો છેલ્લા 4 મહિનાથી બન્યો છે, એની ઉપર ભારે વાહનો જાય છે અને રોડ અમારો તૂટી ગયો છે। તો આ આદિવાસીના આવવા જવર માટે રસ્તો બનાવ્યો છે, ના કે ભારે વાહનો રેતી માફિયાઓ અહીંથી નીકળે છે, એ અમારે જલ્દ બંધ કરવો જોઈએ। અને અમારા જો અહીંયા ઢોર પશુ ચરતા હોય એના માટે બી અમારો પ્રોબ્લેમ છે। તો આ જેમ બને તેમ સરકારને અમારું નિવેદન છે કે જલ્દી બંધ કરાવે અને અમને રસ્તો બનાવી આપે, નવો જેવો હતો અને એવો। આજથી ઘણા વર્ષો સુધીથી હમણાં રસ્તો બન્યો તો એને જલ્દીમાં જલ્દી તોડી નાખ્યો, તો આ રસ્તો બનાવવાની મહેરબાની કરી આપે સરકારશ્રીને, અમારું એ નિવેદન છે। આ કયો રસ્તો છે? આ નાની રાસલીથી તારાપુર છે, આદિવાસીઓ માટે અવરજવર ના કે ભારે વાહનો માટેનો રસ્તો છે, એને સુધારો કરી આપો અમને, અને જે તોડ્યું છે એ જલ્દી બનાવી આપે અને મોટા વાહનો બંધ કરો। જેવા રેતીના માપે મોટા ડમ્પરો જાય છે એ બધું બંધ કરાવો। શું નામ આપનું? જનુભાઈ રતનભાઈ રાઠવા।